સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભવાનીગઢ ગામની નદી કિનારે નદીના પટ્ટામાં ગુપ્ત રીતે ચાલતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર જિલ્લા એલસીબી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તો ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ રેડમાં પોલીસે 300 લીટર તૈયાર દેશી દારૂ, 3500 લીટર દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધન સામગ્રી જપ્ત કરી, જેનું અંદાજિત મૂલ્ય 1,48,500 રૂપિયા છે. તો રેડ દરમિયાન ભઠ્ઠી ધમધમતી જોવા મળી આવી હતી, જેના કારણે પોલીસે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને મુખ્ય આરોપી નવલભાઈ રણછોડભાઈ દેકાવડિયા રેડ જોતા નાસી ગયા હતા. તેથી તેની શોધખોળ માટે વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. તો આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધાશે, જેમાં ગેરકાયદે ઉત્પાદન અને વેચાણના કલમો લાગુ થશે. તો આ કાર્યવાહીમાં જિલ્લા એલસીબી પોલીસના પીઆઈ વિનોદ પટેલના દિગ્દર્શનના એસઆઈ જયેશ પટેલ અને તેમની ટીમે કરી હતી. તો પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં આવી ભઠ્ઠીઓથી યુવા વર્ગમાં વ્યસન અને અપરાધ વધે છે, તેથી નિયમિત દેખરેખ અને રેડ દ્વારા અંકુશ લગાવવામાં આવશે. તો આ ઘટના પછી સ્થાનિક વસાહતીઓમાં રાહતની લાગણી વ્યાપી છે. તો એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે આ ભઠ્ઠીથી ગામમાં અશાંતિનો માહોલ હતો, તો પોલીસની આ કાર્યવાહીથી હવે શાંતિ મળશે. તો આ રેડથી જિલ્લામાં ગેરકાયદેસર મદ્ય વ્યવસાય પર પ્રતિબંધક અસર પડશે. પોલીસે ગુપ્ત માહિતી આપતાને પુરસ્કાર જાહેર કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે. ત્યારે આવી કાર્યવાહીથી સમાજને મદ્યમુક્ત બનાવવાનું લક્ષ્ય હાંસલ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.